ઈસુની જયવાળા ધર્મજનો, પ્રભુના આશીર્વાદ ચેનલમાં તમારું બધાનું સ્વાગત કરું છું. પ્રભુની કૃપા મેળવવા માટે, પ્રભુની આશીષ મેળવવા માટે અહીં આવ્યા છે. શરૂઆત પવિત્ર માતા મેરીની મધ્યસ્થી દ્વારા કરીએ. પિતા, પુત્ર અને પવિત્ર આત્માના નામે આમીન. હે અમારા બાપ, તું સ્વર્ગમાં છે, તારું નામ પવિત્ર મનાવ. તમારું રાજ્ય આવ, જેમ સ્વર્ગમાં તેમ પૃથ્વી પર તમારી ઈચ્છા પૂરી થાવ. પ્રણામ મરિયા, કૃપાથી પૂર્ણ, પ્રભુ તમારી સાથે છે. ભાગ્યવાન તમે સ્ત્રીઓમાં અને ભાગ્યવાન તમારું ઉદરનું ફળ ઈસુ. પ્રણામ મરિયા, કૃપાથી પૂર્ણ, પ્રભુ તમારી સાથે છે. ભાગ્યવાન તમે સ્ત્રીઓમાં અને ભાગ્યવાન તમારું ઉદરનું ફળ ઈસુ. પ્રણામ મરિયા, કૃપાથી પૂર્ણ, પ્રભુ તમારી સાથે છે. ભાગ્યવાન તમે સ્ત્રીઓમાં અને ભાગ્યવાન તમારું ઉદરનું ફળ ઈસુ. પિતા, પુત્ર અને પવિત્ર આત્માના નામે સ્તુતિ થાઓ. આ પ્રાર્થના પ્રભુ પવિત્ર આત્માને આમંત્રણ આપીશું. પ્રભુ પવિત્ર આત્મા આ જગ્યા પર આવે, પોતાના નિયંત્રણમાં લે અને પવિત્ર આત્મા પ્રભુના વચનો સમજવામાં મદદ કરે. આ ગીત દ્વારા આપણે બધા આંખો બંધ કરીશું અને પ્રભુ પવિત્ર આત્માને આમંત્રણ આપીશું અને પવિત્ર આત્માનો અનુભવ કરીશું કે પ્રભુ તને પવિત્ર આત્માને મોકલે અને આપણો એના પવિત્ર તેલથી અભિષેક કરે. फिर से तूफान आने दे, तेरी महिमा से, तेरे सामर्थ्य से, फिर से तू अभिषेक कर दे. फिर से હવે પ્રાર્થના ચરણમાં આગળ વધીએ. બ્રધર સુરેશ દ્વારા
પ્રભુની વાણી આપણે સંભળાવવામાં આવશે. તો બ્રધર સુરેશને હું આમંત્રણ આપું છું. વાલા ભક્તજનો, તમારો વિશેષ આભાર માનીએ છીએ. આજે તમે આ પ્રાર્થના સાંભળી રહ્યા છો. બધા તમે અમને સહકાર આપી રહ્યા છો એ બદલ તમારો વિશેષ આભાર માનીએ છીએ. પહેલા પ્રભુ ઈસુ, તમારો આભાર માનીએ છીએ. માતા મરિયમ, તમારો આભાર માનીએ છીએ. પવિત્ર આત્મા, તમારો આભાર માનીએ છીએ. પિતા પરમેશ્વર, તમારો આભાર માનીએ છીએ. અને પવિત્ર સ્વર્ગદૂતો, તમારો આભાર માનીએ છીએ. અત્યારે આ જગ્યા પર તમે ઉતરી આવ્યા છો. તમારી શક્તિ, તમારી હાજરીનો જે અમે બધા જ અહીંયા અનુભવ કરી રહ્યા છીએ, એ માટે તમારો વિશેષ આભાર માનીએ છીએ વાલા પ્રભુ. મારા પરમેશ્વર, પ્રભુનો આશીર્વાદ ચેનલ તમે એમને પ્રેરણા આપી અને જ્યાં ચાલુ કરી છે ત્યારે મારા પ્રભુ ઘણા લોકોને આ પ્રાર્થના ગમી છે. મારા પરમેશ્વર, આ પ્રાર્થના થકી મારા પ્રભુ જે લોકો સાંભળે છે બધાને તમે સ્પર્શ કર્યો છે મારા પરમેશ્વર. એટલે બધાને આ ગમે છે. આ પ્રાર્થના જ્યારે સાંભળે છે ત્યારે બધા લોકો તારો અનુભવ કરે છે વાલા પપ્પા. એકવાર એક નાનો છોકરો, 10 વર્ષનો છોકરો, એના પપ્પા એને સ્કૂલમાં મૂકવા જાય છે. ગાડીમાં મૂકવા જાય છે અને છોકરો ગાડીમાંથી સ્કૂલ આવે છે ત્યારે નીચે ઉતરે છે અને એના પપ્પાને કહે છે કે પપ્પા, મને પાછા લેવા તો આવશો ને? પપ્પાએ જવાબ આપ્યો છોકરાને કે દુનિયા ઉથલ-પાથલ થઈ જાય, ગમે તે થાય તો પણ હું તને પાછો લેવા આવીશ. હવે વાલા ભક્તજનો, જ્યારે છોકરો સ્કૂલમાં જાય છે, પપ્પા ગાડી લઈને પાછા વળે છે. એ 15 મિનિટનો જે સમય છોકરાને મૂકી આવ્યા પછી 15 મિનિટ પછી પપ્પા જ્યારે રસ્તામાં હોય છે ત્યારે એક ભયંકર ભૂકંપ આવે છે. એ ભૂકંપ જ્યારે આવે છે, એના પપ્પાને રસ્તામાં યાદ આવે છે કે મારો છોકરો સ્કૂલમાં છે. વાલા ભક્તજનો, પપ્પા ગાડી રિવર્સ લે છે. તાબડતોબ ગાડી લઈને સ્કૂલ આગળ પહોંચી જાય છે ગમે તે રીતે. એટલે પહોંચે છે, વાલા ભક્તો, આખી સ્કૂલ ધરાશાયી થઈ ગઈ હોય છે. કેટલા બાળકો મરી ગયેલા હોય છે અંદર. છોકરાઓના મા-બાપને ખબર પડે છે, બધા સ્કૂલે દોડી આવે છે. આ છોકરાના પપ્પા જ્યારે બધા રડતા હતા ત્યારે આ છોકરાના પપ્પા બધો કાટમાળ આગો પાછો કરતા હતા. જ્યારે કાટમાળ આગો પાછો કરતા હતા, એક નાની જે નીચે રૂમ હતી એની પર એક મોટો પિલ્લર હતો. એ પિલ્લરના લીધે રૂમમાં કશું નુકસાન નહોતું થયું. એના પપ્પા જ્યારે કાટમાળ ખસેડતા હોય છે અને જે જગ્યાએ છોકરો હોય છે એ જ જગ્યાએ જઈને ઊભા રહે છે. છોકરો રૂમમાંથી ધીમા અવાજે બોલતો હોય છે કે પપ્પા પપ્પા.
એ અવાજ છોકરાના પપ્પાના કાને પડે છે વાલા ભક્તજનો. એ કાને પડે છે, એ દિશામાં એના પપ્પા જાય છે, કાકમાં આગો પાછો કરે છે. ત્યારે વાલા ભક્તજનો એમનો છોકરો એમને સહી સલામત જીવતો મળે છે. પપ્પા એને બહાર કાઢે છે હાથ પકડીને, અને ત્યારે વાળા ભક્તજનો છોકરો પપ્પાને કહે છે, પપ્પા ઉભા રહો, હજુ મારા બે ભાઈબંધ છે એ મારી પાસે જ હતા, એ અંદર જ છે પપ્પા. એના પપ્પા એ બંનેને પણ કાઢી લાવે છે બહાર, અને જ્યારે પેલા બે છોકરા જે અંદર હતા એમને આ છોકરો એવું કહે છે કે મેં નહોતું કીધું કે મારા પપ્પા આવશે જ. મારા ભક્તજનો, આ એક સત્ય ઘટના છે. આ કોઈ ઉપજાવેલી કે બની બનાવેલી ઘટના નથી, પણ એક આ સત્ય ઘટના છે. છોકરાને પપ્પા જીવતો બહાર લઈને આવે છે. આજે આપણને આપણા પ્રભુ ઈસુ ખ્રિસ્ત એ આપણા પપ્પા શું આપણી સાથે છે ખરા? આપણે જ્યારે એમને બોલાવીએ છીએ ત્યારે આવે છે ખરા? આજને પ્રભુએ સુંદર વચન આપ્યું છે વાલા ભક્તજનો પવિત્ર બાઇબલમાં. લુકનો 30મો અધ્યાય અને કડી 42 અને 43. પેલો ચોર પ્રભુને કહે છે, વાર્તાલાપ થાય છે ચોરની ને પ્રભુની, તું જો એટલો બધો મહાન હોય તો તારી જાતને બચાવ ને. વાલા ભક્તજનો, જમણી બાજુનો ચોર પ્રભુને એક વાક્ય કહે છે, અને આ પ્રમાણે છે કે વાલા પ્રભુ, તમે જ્યારે તમારા રાજ્ય સિંહાસન પર આવો ત્યારે મને સંભાળજો. અને વાલા ભક્તજનો, બહુ નમ્રતાથી, બહુ નિખાલસપણે પ્રભુ ઈસુ એમના મુખમાંથી જવાબ આપે છે કે હું તને સાચે સાચ કહું છું, ખાતરીથી કહું છું કે તું આજે મારી પાસે સ્વર્ગધામમાં હોઈશ. વાલા ભક્તજનો, એટલો બધો ટાઈમ આપણે વેડફી નાખીએ છીએ, જે ના કામનો ટાઈમ આપણે વેડફી નાખીએ છીએ. પણ વાલા ભક્તજનો, જ્યારે પ્રાર્થનાનો સમય આવે છે ને ત્યારે આપણે બધા નર્વસ થઈ જઈએ છીએ. પ્રાર્થના કરવાની જ્યારે થાય છે, અમુક વાર આપણે બહાના કાઢીએ છીએ. આપણે આપણી માંગણીને વિનંતી જ્યારે પ્રભુની સમક્ષ મૂકીએ છીએ, અને ત્યારે કદાચ વાલા ભક્તજનો પ્રભુ આપણને જવાબ નથી આપતો, અને આપણે મનોમનથી આપણા અંતરને પૂછીએ છીએ કે પ્રભુ કેમ જવાબ નહીં આપતો હોય. પણ વાલા ભક્તજનો, એ મહાન અને આધિપત્ય પરમેશ્વર જે આખી સૃષ્ટિ ચલાવે છે, એને એ ખબર છે કે જમીન પર ચાલતી કીડીને મારે ક્યારે ભોજન આપવાનું છે. એને એ ખબર છે કે જંગલમાં મોટો હાથી છે તો એને વધારે ખાવા જોઈશું તો એને જંગલમાં મૂકેલો છે, અને એને ક્યારે ખાવાની જરૂર પડશે ત્યારે. વાલા ભક્તજનો, પ્રભુ આ બધો બંદોબસ્ત કરે છે. આપણા પ્રભુ પૂરું પાડનારા પરમેશ્વર છે, પ્રબંધ કરનારા પરમેશ્વર છે. એટલે ચોરને પ્રભુએ કહ્યું, ચોરે બધા બહુ ગુનાહ કર્યા હશે એના જીવનમાં, પણ ચોરને પ્રભુએ કહ્યું કે તું આજે સ્વર્ગધામ મારી પાસે હોઈશ. શું વાલા ભક્તજનો, કોઈ દિવસ પ્રભુએ આપણને આવું કહ્યું છે કે હું તારી સાથે છું, હું તારી પાસે છું? જો કહ્યું હોય તો સરસ, પણ વાલા ભક્તજનો,
આપણે બધામાં આગળ હોઈએ છીએ, બધી જગ્યાએ આગળ પડતા હોઈએ છીએ, પાછળ ખાલી પ્રાર્થનામાં હોઈએ છીએ. અને આપણે પ્રભુને જ્યારે કહીએ છીએ પ્રભુ મારી આટલી પ્રાર્થના સાંભળજે ને, પણ મારા ભક્તજનો પ્રભુ આપણને જવાબ આપે છે કે મને તારી કશી વસ્તુની જરૂર નથી, તું મને શું આપી શકવાનો? ને વાલા ભક્તજનો આપણે પ્રભુને આપી પણ શું શકીએ? કશું ના આપી શકીએ, કારણ કે એના દરબારમાં કશાની ખોટ નથી. વાલા ભક્તજનો આજે જેમ ચોરે એના જીવનમાં બહુ બધા ખોટા કામો કર્યા હશે, ચોરી કરી હશે, તો પણ મારા પ્રભુ એ ઉદ્ધાર પામે છે અને પ્રભુના સ્વર્ગમાં એને પ્રવેશ મળે છે. આજે આપણે પણ પ્રભુને પ્રાર્થના કરીએ કે વાલા પ્રભુ અમે જાણી જોઈને બહુ પાપ કરીએ છીએ, અજાણતા નહીં જાણી જોઈને કરીએ છીએ મારા પરમેશ્વર. અમે જાણીએ છીએ કે આ પાપ કરવાથી હું પ્રભુને દુઃખ લગાડું છું, પણ તો પણ મારા પરમેશ્વર અમે હોંશે હોંશે પાપ કરીએ છીએ, કરતા જઈએ છીએ. અમે આજુબાજુ જોઈએ છીએ, આગળ પાછળ જોઈએ છીએ, અમારી બધી જ નજર ફરતી હોય છે મારા પ્રભુ. એક જગ્યાએ મારા પ્રભુ મારી નજર નથી જતી, અને એ ઉપર મારા પરમેશ્વર જો અમારી નજર ઉપર જાય તો તારી આંખોનો પ્રકાશ અમારામાં પ્રવર્તે અને અમે મારા પ્રભુ તારા પ્રકાશમાં ચાલીએ. વાલા પ્રભુ અમારે પણ એ ચોરના જેમ ઉદ્ધાર પામવો છે મારા પરમેશ્વર. તમારી સંગતમાં રહેવું છે, તમારા રાજ્યમાં અમારે પણ પ્રવેશ કરવો છે વાલા પપ્પા. તમે તો ત્યાં સુધી કહ્યું છે મારા પરમેશ્વર કે મારા પિતાના ઘરમાં બહુ બધા ખંડ છે, કશાની ખોટ નથી, પણ સાંસારિક જીવનમાં મારા પ્રભુ અમે એવા એટલા બધા ફસાઈ ગયેલા છીએ, બીજું બધું દેખાય છે વાલા પપ્પા, એક તું નથી દેખાતો. એક શેતાને અમારી આંખો આગળ એક એવો પડદો મારા પરમેશ્વર કરી દીધો છે કે અમે તેને પાછળ જોઈ નથી શકતા કે પાછળ મારો પ્રભુ મારી રાહ જોઈને ઊભો છે, એ અમે નથી જોઈ શકતા. મારા પરમેશ્વર આ પ્રાર્થનામાં અમે પણ એ ચોરની જેમ ઉદ્ધાર પામવા માંગીએ છીએ. અમારે પણ તારી સંગતમાં રહેવું છે, તારી સાથે રહેવું છે, એટલે મેં તને એ જ વિનંતી કરી વાલા પપ્પા કે તું આ પડદો વચ્ચેથી હટાવી દે, જેથી કરીને તારો અને મારો સંબંધ જોડાઈ જાય. અને મારા પ્રભુ મને ચોક્કસ ખાતરી છે, હું પૂરા દિલથી કહું છું કે તું મારો હાથ પકડીશ ને ત્યારે દુનિયામાં કોઈની કશાની મને જરૂર નહીં પડે, કારણ કે તું એટલો બધો સામર્થ્યવાન જીવિત પરમેશ્વર છે. મોશે જેવા મોશે મારા પ્રભુ મોશે તમને કહ્યું કે પ્રભુ તમને જોવા માંગુ છું, પણ તું એટલો બધો ભીષણ અને સામર્થ્યવાન પરમેશ્વર છે કે મોશેને મારા પ્રભુ તમે કહ્યું કે તું મને સામેથી નજરો નહીં જોઈ શકે, હું ત્યાંથી પસાર થઈ જઈશ તો મારી પીઠ જોઈ શકીશ. તો મારા પ્રભુ અમારી તારી આગળ શી વિચાર? અમારા કોઈ એવા કાર્ય નથી મારા પરમેશ્વર કે તારી સમક્ષ અમે આવીને ઉભા રહીએ, તો પણ મારા પરમેશ્વર તું એટલો બધો મહાન છે. અમારા પાપ ભલે લોહી ને લાળ રટવાના હોય,
તમે કહો છો કે મને બરફ અને ઊંધિયા સફેદ બનાવી દઈશ. હા વાલા પરમેશ્વર, એટલે ચોરની જેમ અમારે પણ તમારી જરૂર છે. બીજું કશું ના આપીશ, બીજા કશાની જરૂર નથી. આપણે આપણા દિવાળમાં જ્યારે પ્રાર્થના કરીએ છીએ, ગમે ત્યારે દિવાળમાં જઈએ કે ઘરમાં બેસીને પ્રાર્થના કરીએ છીએ, ત્યારે મારા પ્રભુ અમારી હંમેશા માટે એ પ્રાર્થના હોય છે કે પ્રભુ આપજે. તું જાણતો નથી, તને ખબર નથી કે મારે આની જરૂર છે? તું શું કામ વિલંબ કરે છે? શું કામ તું નથી આપતો? પણ મારા પ્રભુ, તારી યોજનાને અમે જાણી નથી શકતા. અમે નથી સમજતા કે તું અમારા જીવનમાં જે કંઈ કરે છે તે સારા માટે જ કરે છે. અમારી ઈચ્છા તો બધી બહુ હોય છે મારા પ્રભુ. અમે જ્યારે તારી પાસે માંગવા બેસીએ છીએ ત્યારે વાલા પરમેશ્વર, તારો ને મારો સંબંધ, તમારો ને અમારો સંબંધ એક બાપ અને દીકરા જેવો છે. પણ મારા પ્રભુ, જ્યારે અમે તમારી પાસે માંગીએ છીએ ત્યારે મારા પ્રભુ અમે તમારા બાપ બની જઈએ છીએ અને અમે તમને ઓર્ડર કરીએ છીએ કે આ તારે આપવું પડશે. તું જે કરે પણ તારે આપવું જ પડશે. પણ મારા પરમેશ્વર, અમે વર્તમાનનું વિચારીએ છીએ, તું ભવિષ્યનું વિચારનારો પ્રભુ છે. તું ક્યારેય મને ખોટું નથી ઈચ્છતો કે ખોટું કરતો પણ નથી. પણ અમારી માનસિકતાને કારણે મારા પ્રભુ અમે તને સલાહ આપવા બેસી જઈએ છીએ. અમે તને સલાહ આપીએ છીએ કે જો પ્રભુ તારે આ કરવાનું છે, આ કરજે, આ વસ્તુની જરૂર છે, આ આપજે. પણ વાલા ભક્તજનો, આને થોડુંક બદલીએ. હવે બદલવાનું એટલે એવું, હવે પ્રભુને આપણે એવું કહીએ કે પ્રભુ, મારી તો ઈચ્છા છે, પણ જો તારી ઈચ્છા હોય તો આપજે. કારણ કે અમે માંગીશું અને તું આપી દઈશ તો મારા પ્રભુ અમે વિનાશના રસ્તે જઈશું. અને ત્યારે તું અમને કહીશ કે તું મારી આગળ બહુ જીદ કરતો હતો ને, મારે તો નહોતું આપવું, પણ તું બહુ જીદ કરતો હતો. તારો વિશ્વાસ મારી પરથી ઉઠી ન જાય એટલે હું તારી જીદના કારણે આપું છું. અને જ્યારે મારા પ્રભુ સમય પહેલા અમે તારી પાસે માંગી લઈએ છીએ ને, ત્યારે અમે હંમેશા માટે વિનાશમાં જ પડીએ છીએ. અમારું પતન થઈ જાય છે મારા પ્રભુ. અને ત્યારે મારા પ્રભુ, કદાચ તું અમને આવો પ્રશ્ન કરીશ કે તે થોડીક રાહ જોઈ હોત તો. મોસે 40 વર્ષ રાહ જોઈ, હાન્નાએ લગભગ 60 વર્ષ રાહ જોઈ, અબ્રાહમે 25 વર્ષ રાહ જોઈ, દાવીદે 23 વર્ષ રાહ જોઈ, યુસુફે 13 વર્ષ રાહ જોઈ. મારા પ્રભુ, અમારે ઇન્સ્ટન્ટ જોઈએ છે અત્યારે. તારી યોજના અમે માનતા નથી. અમે અમારી યોજના પાર પાડવામાં મત્યા રહીએ છીએ, રચ્યા પચ્યા રહીએ છીએ. આજે પ્રભુને કહીએ કે પ્રભુ, તું મારા જીવનમાં હવે દુઃખ લાય ને તો પણ એની અંદર હું ખુશ છું. કારણ કે પ્રભુ દુઃખ આપણા જીવનમાં લાવશે તો આપણે આપણા સારા માટે જ હશે, આપણી ખુશી માટે હશે. આપણો પ્રભુ એવો નથી કે આપણને મુશ્કેલીમાં નાખે, કે આપણે મુશ્કેલીમાં હોઈએ તો એ છાનોમાનો બેસી રહે. ના વાલા ભક્તજન, પવિત્ર બાઇબલમાં બીજો રાજવૃત્તાંતો
એનો 16મો અધ્યાય કરી 9માં પ્રભુનું સુંદર વચન કહે છે. પ્રભુ કહે છે કે મારી દ્રષ્ટિ આખી પૃથ્વી પર ફરતી રહે છે અને જો જે લોકો તેને દિલોજાનથી વફાદાર રહેશે તેમને તે બળ આપે છે. એ બળ મારા પ્રભુ મારે જોઈએ છે. તારો બળ જોઈએ છે, તારો સાથ સહકાર જોઈએ છે, તારો હાથ જોઈએ છે વાલા પપ્પા. કારણ કે તારા વગર અમે કશું કરી ના શકીએ વાલા પ્રભુ. યોહાનનો 15મો અધ્યાય કડી 5. હું સાચે દ્રાક્ષ વેલો છું, તમે ડાળીઓ છો. જે મારામાં વસે છે, જેનામાં હું વસું છું, તે જ ફળ આપી શકે છે. બાકી તમે મારા વગર કશું જ કરી શકવાના નથી. હા પ્રભુ ઈસુ પપ્પા, તારા વગર કશું જ ના કરી શકીએ વાલા પપ્પા. અમે કશું ના કરી શકીએ. મારા પરમેશ્વર, આ પ્રાર્થનામાં અત્યારે જે કોઈ હાજર છે, જે લોકો સાંભળી રહ્યા છે, એ બધાની ઉપર મારા પ્રભુ તું કૃપા અત્યારે તારી ઉતારી રહ્યો છે મારા પરમેશ્વર. આ જે લોકો સાંભળે છે મારા પરમેશ્વર, બધાએ પોતપોતાની માંગણી મારા પ્રભુ તારા પવિત્ર 5 ચરણોમાં મૂકી છે અને એને તું અત્યારે જ આશીર્વાદિત કરી રહ્યો છે મારા પરમેશ્વર. અત્યારે એક વચ્ચે તમને સુંદર સોંગ સાંભળવામાં મળશે. જરા ધ્યાનથી સાંભળજો વાલા ભક્તજનો, પછી આપણે આ પ્રાર્થનામાં આગળ વધીએ. जब शब्द भी मौन हो जाए, जब आत्मा रोकर प्रार्थना करे, जब हृदय बोझ तले टूटने लगे, तब एक ही नाम शेष रहता है, ईशु. मैं धूल खा बिखरा हुआ, अयोग्य अपराधों से घिरा हुआ, मेरे पापों की गहराई से भी गहरा था तेरा दया का सागर. मैं भागता रहा अपने अंधेरों में, तू ढूंढता रहा उजालों में. मैं गिरता रहा अपनी ही राहों पर, तू थामता रहा बाहों में. हे क्रूस के राजा, तेरे घावों में मेरी शांति है, तेरे मौत सहन में मेरी मुक्ति की कहानी है. तेरे प्रेम से बढ़कर कुछ भी नहीं, ना स्वर्ग ना धरती ना कोई और कहीं, जो तूने क्रूस पर सह लिया मेरे लिए, वो ऋण मैं चुका ना सकूं कभी. तेरा लहू पुकारे मेरा नाम, तेरी कृपा लिखे मेरी पहचान. વાલા ભક્તજનો, હવે આ પ્રાર્થનામાં પ્રભુના આશીર્વાદથી આગળ વધી રહ્યા છે, ત્યારે હવે આપણે એટલા માટે નહીં પણ બધાની માટે પ્રાર્થના કરીશું. ત્યારે મારા પરમેશ્વર, અત્યારે અમે તમારી હાજરીનો અહીંયા અનુભવ કરી રહ્યા છીએ. તમે મારા પરમેશ્વર આ જગ્યાએ ઉતરી આવ્યા છો. અમારી બધી માંગણીઓ, જેને જેને જે કોઈ જરૂર છે મારા પ્રભુ, તમે જાણો છો મારા પરમેશ્વર. તમે હૃદયનો તાક લેનારા પરમેશ્વર છો. અમારી શું માંગણી છે, શું જોઈએ છે, શું માંગે છે, એ બધું જ મારા પ્રભુ તું સારી પેઠે જાણે છે. તો અત્યારે હાલેલુયાનું આ
હાલેલુયાનો નાદ સાંભળવામાં આવશે, આપણે બધા જ પોતપોતાની જે કોઈ અરજી, જે પ્રાર્થનાઓ છે, જે આપણે પ્રભુ પાસે માંગીએ છીએ, એ બધું જ અત્યારે આ હાલેલુયાનો નાદ જે સાંભળવામાં આવશે, આપણે બધા જ એમાં આપણી પ્રાર્થનાઓ મૂકીએ. પરમેશ્વર, અત્યારે મારા પ્રભુ તમારી સામર્થ્ય શક્તિ આ જગ્યાએ ઉતરી આવી છે. મારા પ્રભુ, તમે સાક્ષાત મારા પ્રભુ આ જગ્યાએ હાજર થયા છો. મારા પરમેશ્વર, મારા પ્રભુ, અમે તમને આમંત્રણ આપ્યું, તમે આ જગ્યા પર હાજર થઈ ગયા છો. જો કે મને હાથ મારીને ઉભા રહો. જે લોકો આ પ્રાર્થનામાં અત્યારે જોડાયા છે, બધાની માંગણી, બધાની ઈચ્છા મારા પ્રભુ તમે સારી રીતે જાણો છો. મારા પરમેશ્વર, આ બધાની માંગણી તમે આશીર્વાદ કરી રહ્યા છો. મારા પ્રભુ, તમે તમારો આશીર્વાદ એમની પર ઉતારી રહ્યા છો કે હું ટૂંક સમયમાં આ બધું કરવા જઈ રહ્યો છું. તમારી જે કઈ પ્રાર્થના હોય, જે કઈ માંગણી હોય, તમને ખાતરીથી કહું છું કે પ્રભુ અત્યારે પૂર્ણ કરવા જઈ રહ્યા છે. મારા પ્રભુ, હું નહીં, તું મહાન છે, તું સર્વશક્તિમાન છે. મારા પ્રભુ, જે લોકો જે કંઈ માંગી રહ્યા છે મારા પ્રભુ તારા હિતમાં હોય, તને મંજૂર હોય તો મારા પ્રભુ એ માંગણી, લાગણી, એમની જે કંઈ ઈચ્છાઓ છે, ધર્મોની મારા પરમેશ્વર, તમે મેરી તકે પૂર્ણ કરજો. મારા પ્રભુ, જેથી કરીને તમારી પર એટલો વિશ્વાસ મારા પ્રભુ હંમેશા માટે ટકી રહે. તમારો અને અમારો સંબંધ મારા પ્રભુ હંમેશા માટે મજબૂત કરજો. ઘણા લોકો બીમાર છે મારા પ્રભુ, એમની માટે અત્યારે પ્રાર્થના કરે છે. મારા પરમેશ્વર, અત્યારે તમે મારા પ્રભુ એમને સ્પર્શ કરો. મારા પ્રભુ, દુઃખનો પહેલો તેમ કરી સાત દિવસ તમારું સુંદર વચન કહે છે મારા પ્રભુ કે ઈશ્વર માટે કશું તો શક્ય નથી, તમારી માટે કશું અશક્ય નથી. મારા પરમેશ્વર, જે લોકો બીમાર છે બધાને તમારા સાનિધ્યમાં લાવે છે. મારા પ્રભુ, જે લોકો ભૂખ્યા છે મારા પ્રભુ, જેની પાસે ખાવા માટે અનાજ નથી, પહેરવા માટે કપડા નથી, રહેવા માટે ઘર નથી, પીવા માટે પાણી નથી, જે ફૂટપાથ પર પડી રહ્યા છે મારા પરમેશ્વર, એ તમારી દયાની રાહ જોઈને બેઠા છે. મારા પ્રભુ, તમને પુકાર કરે છે કે પ્રભુ અમારી પાસે ખાવાનું નથી, અમારી પાસે ઘર નથી. એ બધાને મારા પ્રભુ તમારા પાન કર્મમાં અર્પણ કરું છું. મારા પરમેશ્વર, તમે મારા પ્રભુ તમારા દૂતો થકી અત્યારે એમને આજ્ઞા કરો. મારા પ્રભુ, કે તમારા દૂતો એમની પાસે જાય અને એમની જે કંઈ જરૂર છે બધું પૂર્ણ કરે. મારા પરમેશ્વર, તમારા સામર્થ્યના નામમાં એને મારા પ્રભુ અમને પ્રાર્થના કરવાનું કહ્યું છે. મારા પરમેશ્વર, એમની માંગણી મારા પ્રભુ નથી જાણતો, પણ તું સારી રીતે જાણે છે. મારા પ્રભુ, એમના દીકરા માટે એમને પ્રાર્થના કરવાનું કહ્યું છે. મારા પ્રભુ, એમની જે કંઈ માંગણી છે મારા પ્રભુ તું વહેલી તકે પૂરી કરવા જઈ રહ્યો છો. મારા પરમેશ્વર, મારે તારો વિશેષ આભાર માનીએ છીએ. મારા પ્રભુ, એડવાન્સમાં આભાર માનીએ છીએ. મારા પરમેશ્વર, જે લોકો દેવામાં ડૂબી ગયા છે મારા પ્રભુ, કોઈ આરામ નથી રહ્યો. તારા દરબારમાં મારા પ્રભુ કશાની ખોટ નથી. મારા પ્રભુ, તું બહુ મોટો ધનવાન છે. તારા સિવાય કોઈ બીજો ધનવાન છે જ નહીં. આ પૃથ્વી પર કે સ્વર્ગમાં તારા સિવાય ઉપર કોઈ છે જ નહીં. તારી ઉપરથી નીચે બસ એકમાત્ર તું છે. મારા પરમેશ્વર, એ બધાને મારા પ્રભુ અત્યારે આશીર્વાદ આપી રહ્યો છું. મારા પરમેશ્વર, જે લોકો દેવામાં ડૂબેલા છે એમની માટે પ્રભુ અત્યારે મેસેજ આપી રહ્યા છે. મારા પ્રભુ, બધાને મારા ભક્તોને મેસેજ આપી રહ્યા છે. પ્રભુ એના 10 દરવાજા ખોલી નાખશે અને એના દરબારમાંથી તમારી માટે આશીર્વાદ ઉતારી રહ્યા છે. તમને પ્રભુ પહેલી તકે દેવામાંથી મુક્ત કરી રહ્યા છે. મારા પરમેશ્વર, બાળકોની ઉંમર વધારે થઈ ગઈ છે, લગ્નનો પેટ નથી પડતો. મારા પ્રભુ, એવા ઘણા બાળકો છે, છોકરાઓ છે, છોકરીઓ મારા પ્રભુ, એમના મા બાપ એમને રાહ જોઈ રહ્યા છે ક્યારે મારા છોકરાનું કંઈક નક્કી થાય, સારી છોકરી મળે. છોકરીવાળા એવું કહે કે સારો છોકરો મળે. મારા પ્રભુ, તમે બંદોબસ્ત કરો. મારા પ્રભુ, એમના ઘરમાં મારા પ્રભુ તમારી કૃપા ઉતારો અને
છોકરા છોકરીને મારા પ્રભુ તમે લગ્ન કરાવો મારા પરમેશ્વર. મારા પ્રભુ જે લોકો મોટી માંદગીમાં ફસાયેલા છે મારા પ્રભુ તમે એમને આશીર્વાદ કરો, એમને સ્પર્શ કરો મારા પ્રભુ. જે લોકોના બાળકો મારા પરમેશ્વર પ્રાર્થનામાં પાછળ છે, અન્ય વૃત્તિમાં જોડાયેલા છે મારા પ્રભુ, તમારા દૂતોને એમને રક્ષણ આપજો મારા પરમેશ્વર. કે છોકરો કે છોકરી જ્યાં જાય તે મારા પ્રભુ તમારા દૂતો એમની પાસે એમની સાથે રક્ષણ કરે મારા પ્રભુ. અત્યારે પ્રભુ આ પ્રાર્થનામાં જે લોકો હાજર છે, જે બેઠા છે, જે પ્રાર્થના સાંભળવાના છે, બધાના બાળકોને આશીર્વાદ કરી રહ્યા છે, બાળકો પર આશીર્વાદ ઉતારી રહ્યા છે મારા પરમેશ્વર. અહીંયા બેઠેલા બેન છે મારા પ્રભુ, એમની જે કંઈ માંગી છે મારા પ્રભુ તમે એમને બ્લેસ કરી રહ્યા છો. એમની પર તમારી કૃપા, તમારી દયા, આશીર્વાદ તમે તમારા પવિત્ર હાથથી મારા પ્રભુ અત્યારે જેમને સ્પર્શ કરી રહ્યા છો એ જાતે તમારો અનુભવ કરી રહ્યા છે મારા પરમેશ્વર. એ માટે તમારો વિશેષ આભાર માનીએ છીએ મારા પ્રભુ. અમે જે જગ્યાએ નથી પહોંચી શકતા ત્યાં મારા પ્રભુ આંખો મીચીને તૈયારીમાં પહોંચી રહ્યા છે મારા પ્રભુ. એવા ઘણા લોકો છે મારા પ્રભુ તમારી રાહ જોઈ બેઠા છે કે મારો પ્રભુ એમને બચાવશે મારા પરમેશ્વર. એવા ઘણા કુટુંબ છે મારા પ્રભુ જેમના ઘરમાં કંકાસ ચાલે છે, કકડાટ ચાલે છે મારા પ્રભુ. એમના ઘરમાં તો અત્યારે શાંતિ ઉતારી હોય છે મારા પરમેશ્વર. માટે મારો વિશેષ આભાર માનીએ છીએ મારા પ્રભુ. આ પવિત્ર જગ્યામાં બેઠા તારા સાનિધ્યમાં બેઠા છે મારા પરમેશ્વર. જગ્યા નાની સુની નથી મારા પ્રભુ. આ જગ્યા પર તું મારા પ્રભુ ઉતરી આવ્યો છે, તારી આખી સેના લઈને આવ્યો છે મારા પરમેશ્વર. તારા દેવદૂતો માતા મરિયમ પિતા પરમેશ્વર પવિત્ર આત્મા આ જગ્યા પર ઉતરી આવે છે. અહીંયા બેઠા દરેક બધાને અનુભવ કર્યા છે મારો પ્રભુ મારી પાસે મને સ્પર્શ કરી રહ્યો છે. આવા પ્રભુ પ્રભુ તમને સ્પર્શ કરી રહ્યા છે અત્યારે આ જ કરીએ. યસ પપ્પા તમારો આભાર માનીએ છીએ. આ જગ્યાએ મારા પ્રભુ તમારી હાજરી અને અનુભવ કરી રહ્યા છે મારા પરમેશ્વર. એ તો આ જગ્યાએ મારા પ્રભુ આવી ગયો છે. બધા પોતાની માંગણી, પોતાની જે કંઈ જરૂરિયાત હોય બધી પ્રભુની સમક્ષ મૂકો. અત્યારે પ્રભુ કર્યા છે હું ઘરે તકે પૂર્ણ કરવા જઈ રહ્યો છું. હું એક એવો ઈશ્વર છું, મારી ઉપર કોઈ છે જ નહીં. સ્વર્ગ અને પૃથ્વી પર બધી પ્રભુની ઈચ્છા પૂરી થાય છે બધી જગ્યાએ, બીજા કોઈ નહીં. બીજો અધ્યાય કરી 10મા પ્રભુ તમારું સુંદર વચન કહે છે કે સ્વર્ગ, પૃથ્વી અને પાતાળના સૌ કોઈ ઈશ્વરનું નામ તમે બદલાવ કરવું પડશે. આ પપ્પા અમે તમારી આગળ દંડવત કરીએ છીએ અત્યારે. હાલેલુયા. પ્રભુ તમારો અનુભવ અત્યારે અમે કરી રહ્યા છીએ. મારે તમારો વિશેષ આભાર માનીએ છીએ મારા પ્રભુ. પ્રાર્થનામાં તમે હાજર થતા પ્રાર્થના મારા પ્રભુ તમે સાંભળી છે અમારી. અને મારા પ્રભુ તમે કહી રહ્યા છો અત્યારે કે તેમને પોકાર કર્યો હું આવી ગયો છું. હાલા પરમેશ્વર તમારો વિશેષ અને વિશેષ આભાર માનીએ છીએ મારા પ્રભુ. વાલા ભક્તજનો બધાએ પ્રભુનો અનુભવ કર્યો છે અત્યારે. પ્રભુ તમારો વિશેષ આભાર માનીએ છીએ. મારા પરમેશ્વર આ પ્રાર્થના કરવા તમે અમને લાયક ગણ્યા, બુદ્ધિ આપી, સમજ આપી, તમે મારો ઉપયોગ કર્યો મારા પરમેશ્વર. અમે કોઈ તૈયારી નથી કરી મારા પ્રભુ, કોઈ તૈયારી નથી કરી, પણ મારા પરમેશ્વર તે એટલો તો જવાબ આપ્યો હતો કે તમે લોકો પ્રાર્થના શરૂ કરો, હું બધું સંભાળી લઈશ. પ્રભુએ તમારા બધાના જીવનમાં આનંદ, પ્રેમ અને શાંતિ જમા કર્યા છે. જો તમારે એને શ્રદ્ધાના એટીએમ દ્વારા ઉપાડવા હોય તો પ્રભુ એક પાસવર્ડ આપી રહ્યા છે અને એ પાસવર્ડ છે પ્રાર્થના. હા વાલા પપ્પા, વિશેષ આભાર માનીએ છીએ તમારો સ્પર્શ અમને કરવાને લાયક ગણાય માટે મારા પ્રભુ. અમે પાપી માણસ મારા પ્રભુ, અમારી કોઈ વિચાર નથી તારી સામે ઊભું રહેવાની કોઈ વિચાર નથી. અમે આંખ ઊંચી કરીને તારી સામે જોઈ પણ ન શકીએ, એટલા બધા મારા પ્રભુ પાપી માણસો છે. પણ મારા પ્રભુ આ જે પડતું કહે છે કે મારા બેટા, મારા દીકરા, મારી દીકરી, હું હાથ ફેલાવીને ઊભો છું
હું તને મારી બાહોમાં સમારે છે, તું આવી જા. આ બધા જ મારા પ્રભુ આ પ્રાર્થનામાં જે લોકો છે હાજર છે મારા પ્રભુ, અને જે લોકો સાંભળવા છે બધાને મારા પ્રભુ તમારા હાથોમાં સોંપું છું મારા પ્રભુ. અને તમે જ મારા પ્રભુનું રક્ષણ કરનાર છો, અમારું ને બીજા બધાનું મારા પ્રભુ, સૃષ્ટિનો સર્જનહાર મારા પ્રભુ. એટલે જ મારા પ્રભુ તારા નામની આગળ એક શબ્દ લખવામાં આવ્યો છે, ને એ છે પવિત્ર. યસ પપ્પા, તમે પવિત્ર છો, તમે પવિત્ર છો મારા પપ્પા. આ પ્રાર્થના કરો મારા પ્રભુ, આ પ્રભુનો આશીર્વાદ ચેનલ મારા પ્રભુ, તમે જેમને પ્રેરણા આપી છે અને આ ચેનલ ઉપર મારા પ્રભુ તમે તમારો ભરપૂર આશીર્વાદ ઉતારી રહ્યા છે, મારે તમારો વિશેષ આભાર માનું છું મારા પ્રભુ. આ ઘરમાં મારા પ્રભુ પ્રાર્થના થઈ રહી છે, આ બધું મારા પ્રભુ તમે અમને પૂરું પાડ્યું છે, મારે તમારો વિશેષ આભાર માનીએ છીએ. આ બધાની માંગણી મારા પ્રભુ તમારી સમક્ષ મૂકી છે, બધાની વહેલી તકે તમે પૂર્ણ કરવા જઈ રહ્યા છો, માટે તમારો વિશેષ આભાર માનીએ છીએ. હવે છેલ્લે એક સુંદર સોંગ સાંભળવા તમને મળશે. આપણે સુંદર સોંગ સાંભળીશું અને આ પ્રાર્થના અહીંયા આપણે પૂરી કરવા જઈ રહ્યા છીએ. પિતા, પુત્ર અને પવિત્ર આત્માના નામે આમીન.